બેડમિન્ટન. સાંજના સમયે ગટ્ટુ અને ચિંકી પોતાનું હોમવર્ક કરવામાં લાગ્યા હતા. પપ્પા તેમની પાસે બેસીને ન્યૂઝપેપર વાંચતા હતા. મમ્મી કિચનમાં હતી. ત્યાં જ બંટી અને ગુડ્ડી ત્યાં આવે છે. અરે બંટી અને ગુડ્ડી, તમે તો એકદમ બરાબર સમયે આવ્યા છો. મારું અને ચિંકીનું હોમવર્ક બસ ખતમ જ થવાનું છે. પછી આપણે સોસાયટીના ગ્રાઉન્ડમાં રમવા જઈશું. અરે ના ના ગટ્ટુ, આજે તો મારું બેડમિન્ટન રમવાનું મન છે. પણ ગુડ્ડી, બેડમિન્ટન રમવા માટે તો આપણે સ્કૂલની પાસેવાળા ગ્રાઉન્ડમાં જવું પડશે અને તે ઘરેથી થોડું દૂર છે. હા ચિંકી, આપણે કેટલા સમયથી બેડમિન્ટન નથી રમ્યા. જો ને, અને હું પણ મારી સાથે નવું બેડમિન્ટન બેટ લાવ્યો છું. પપ્પા તે બધા બાળકોની વાતો ધ્યાનથી સાંભળતા હતા. ત્યાં જ ગટ્ટુ ચિંકી પપ્પાને પૂછે છે, પપ્પા, શું અમે તે પ્લેગ્રાઉન્ડમાં બેડમિન્ટન રમવા માટે જઈએ? બેટા, તે ગ્રાઉન્ડ ઘરેથી બહુ દૂર છે. તમને પાછા આવવામાં અંધારું થઈ જશે. ત્યાં જવું સેફ નથી. અંકલ, તમે ચિંતા ના કરો. અમે બધા સાથે રહીશું અને જલ્દી પાછા આવીશું. હા અંકલ, ગુડ્ડી બરાબર કહે છે. પાછા આવતી વખતે હું અને ગુડ્ડી ગટ્ટુ અને ચિંકીને ઘરે છોડી જઈશું. ગટ્ટુ ચિંકી, તમે બંને જઈ તો રહ્યા છો, પણ પોતાની સાથે પોતપોતાની બોટલ અને થોડાક સ્નેક્સ પણ સાથે લઈ જજો. અરે હા મમ્મી, તમે સારું યાદ દેવડાયું. મને મારું ક્રોસ બેગ આપો ને, કે જે મેં અને ચિંકીએ પુનટુન કિડ્સમાંથી મંગાવ્યું હતું. હા મમ્મી, મને પણ મારું પ્લશ ક્રોસ બેગ જોઈએ. હું પણ તેમાં જ મારી વોટર બોટલ મૂકીશ. મમ્મી તેમની બેગ લાવે છે. બંટી અને ગુડ્ડી તો તેમની બેગ્સ જોઈને ખૂબ જ ખુશ થાય છે. વાવ ગટ્ટુ ચિંકી, આ બેગ તો ખૂબ જ સરસ છે. સાચું કહ્યું બંટીએ. આ તો મને પણ જોઈએ. કેટલું સરસ છે. થેન્ક યુ ગુડ્ડી બંટી. તમે લોકો પણ તમારા માટે ગર્લ અને બોય બેગ મંગાવી શકો છો. અમે તેને પુનટુન કિડ્સની વેબસાઇટ પરથી મંગાવ્યું. તેટલું જ નહીં, તેના પર તમને ટોયસ અને બીજી ઘણી બધી કામની વસ્તુઓ પણ મળી જશે. ઓકે ગટ્ટુ ચિંકી, અમે જરૂર ખરીદીશું તેમાંથી. હા જરૂર લઈશું. પછી બધા બાળકો બેડમિન્ટન રમવા માટે નીકળી પડે છે. અને આમ જ 3-4 દિવસ ચાલે છે. ગટ્ટુ ચિંકી સાંજે બેડમિન્ટન રમવા જતા અને પાછા આવતા તેમને મોડું થઈ જતું. પપ્પાને તેમની ચિંતા થતી હતી. બીજા દિવસે ગટ્ટુ ચિંકીના સ્કૂલે ગયા પછી પપ્પા સેક્રેટરી અંકલને મળવા જાય છે. અરે નમસ્તે નમસ્તે, આવો આવો. કેમ છો તમે? બસ એકદમ બરાબર છું. તમારી પાસે એક પરમિશન લેવી છે. કેવી પરમિશન? મને વિચાર આવ્યો કે આપણી સોસાયટીના ગ્રાઉન્ડમાં બેડમિન્ટનનું નેટ લાગી જાય. આપણી સોસાયટીના બાળકોને બેડમિન્ટન રમવા માટે સ્કૂલની બાજુના ગ્રાઉન્ડમાં જવું પડે છે, જે ઘણું દૂર છે. પાછા આવતી વખતે બાળકોને મોડું થઈ જાય છે. અચ્છા, તો પછી સારું છે. આપણે આજે જ સોસાયટીના ગ્રાઉન્ડમાં નેટ લગાવી દઈએ. આ તો બહુ સારી વાત છે. થેન્ક યુ વેરી મચ. બસ પછી શું હતું? પપ્પા અને સેક્રેટરી અંકલ ગટ્ટુ ચિંકીના સ્કૂલેથી આવતા પહેલા ગ્રાઉન્ડમાં નેટ લગાવી દે છે. સાંજે જ્યારે બધા બાળકો બેડમિન્ટન રમવા માટે નીકળે છે, ત્યારે પપ્પા તેમને રોકી લે છે. ગુડ્ડી, બંટી અને ગટ્ટુ ચિંકી, આજથી તમારે સ્કૂલની બાજુના ગ્રાઉન્ડમાં બેડમિન્ટન રમવા જવાની જરૂર નથી. પણ એવું શા માટે પપ્પા? કારણ કે મેં અને સેક્રેટરી અંકલે મળીને સોસાયટીના ગ્રાઉન્ડમાં જ બેડમિન્ટનની નેટ લગાવી દીધી છે. હવે તમારે બેડમિન્ટન રમવા માટે આટલે દૂર નહીં જવું પડે. અને જુઓ ગટ્ટુ ચિંકી, તમારું જૂનું બેડમિન્ટન બેટ તૂટી ગયું હતું ને, તો હું તમારા માટે નવું બેડમિન્ટન બેટ લઈને આવ્યો છું. વાવ, થેન્ક યુ સો મચ પપ્પા. અમે હમણાં જ જઈને સોસાયટીના પ્લેગ્રાઉન્ડમાં લાગેલું નવું નેટ જોઈને આવીએ. હું તો બહુ જ એક્સાઇટેડ છું. હા પપ્પા, હું પણ. થેન્ક યુ પપ્પા. હા થેન્ક યુ સો મચ અંકલ. બધા બાળકો દોડીને સોસાયટીના પ્લેગ્રાઉન્ડમાં નવી નેટ જોવા જાય છે. અને તે જોઈને બધા ખૂબ જ ખુશ થાય છે. બધા બાળકો ત્યાં બેડમિન્ટન રમે છે અને થોડી જ વારમાં પપ્પા અને સેક્રેટરી અંકલ ત્યાં આવી જાય છે. અરે પપ્પા, અંકલ, તમે પણ અમારી સાથે રમો ને. બહુ જ મજા આવશે. આપણે 2 ટીમ બનાવીશું. હા ગટ્ટુ, એક ટીમ પપ્પાની અને એક ટીમ સેક્રેટરી અંકલની. સારું બાળકો, પણ શું તમને ખબર છે, હું મારા કોલેજના દિવસોમાં બેડમિન્ટન ચેમ્પિયન હતો. મને નથી લાગતું કે તમારી પપ્પાની ટીમ મારી ટીમને હરાવી શકશે. શું તેવું છે અંકલ? તો હું તમારી ટીમમાં જ રહીશ. અને હું પણ. સારું, હું અને ચિંકી પપ્પાની ટીમમાં. સેક્રેટરી અંકલ, પપ્પાની સાથે હું અને ચિંકી છીએ. જોજો, અમે જ જીતીશું. હા, બીજું શું? હું અને મારા બાળકો બીજા કરતા ઓછા નથી. અને પછી મેચ શરૂ થાય છે.
થોડી જ વારમાં ધીમે ધીમે સોસાયટીના બીજા લોકો પણ આ બંને વચ્ચેની મેચ જોવા આવે છે. સેક્રેટરી અંકલ ખરેખર સારું રમતા હતા, પણ પપ્પા, ગટ્ટુ અને ચિંકી પણ કંઈ ઓછા ન હતા. અને થોડી જ વારમાં પપ્પાની ટીમ ગેમ જીતી જાય છે. ઓહો, કોંગ્રેચ્યુલેશન્સ ગટ્ટુ અને ચિંકી. તમે લોકોએ તો પપ્પા સાથે મળીને બેડમિન્ટન ચેમ્પિયનને જ હરાવ્યા. ખરેખર તો તમે જ બેડમિન્ટન ચેમ્પિયન છો. તમે પણ ખૂબ સારું રમ્યા છો. થેન્ક યુ સો મચ અંકલ, અમારી સાથે રમવા અને આ બેડમિન્ટન નેટ લગાવવા. અમને આજે બહુ મજા આવી રહી છે. ત્યાં જ મમ્મી બધા માટે સ્નેક્સ લઈને આવે છે. બધા મમ્મીના બનાવેલા ટેસ્ટી સ્નેક્સ ખાય છે અને ઘણા સમય સુધી બેડમિન્ટન રમે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો ટૂન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.